રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તરફ અને ધોરાજીથી ગ્રામ્ય વિસ્તાર તરફના અનેક વિસ્તારોમાં જવા માટેનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરાયા છે, તેમજ અકસ્માતોની ભીતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે। આ 6 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેથી આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। જીતુભાઈ ઠેસિયા, રસ્તો તો એટલો ખરાબ ને બિસ્માર હાલતમાં છે કે એની કોઈ પોઝિશન નથી કે કહેવાયું, કારણ કે આટલા બધા ખાડા છે। ધોરાજીથી જે ભોળા રસ્તો જાય છે, બાયપાસ કે ઉપલેટા બાયપાસ જાય છે એ રસ્તો, કારણ કે અમારે ધોરાજી સિટીથી અમારી ફેક્ટરી 3 કિલોમીટર દૂર છે, ત્યાં એટલા બધા ખાડા આવે છે કે આગળ અમે કોઈ મોટું વાહન જતું હોય તો પાછળ અમે ગાડી ચલાવી શકતા નથી, કારણ કે આગળ રસ્તો ખાડો હોય તો અમને દેખાતો મળે, અને ચોમાસામાં તો એવી પોઝિશન હોય કે ખાડામાં પાણી ભરેલું હોય તો ખબર તો નથી પડતી કે ખાડો છે, અરે જે ગાડી એમાં પડીએ ને ત્યાં ખાલી આવે કે આમાં ખાડો છે, આટલી હાલત ખરાબ છે। અત્યારે પરિસ્થિતિ એને પોઝિશન છે, ખાડા છે, તાત્કાલિક રોડ રસ્તા થાય એવી અમારી માંગણી છે। આ રસ્તા ઉપર સરકાર પાસે તો એ કહે કે ભાઈ તાત્કાલિક આ ડામર પટ્ટી તાત્કાલિક સારી થાય એવી અમારી માંગણી છે। કાયમી અમારે તો હાલવાનું છે જ, આ પોઝિશન છે આ રસ્તાની, આ નથી થીગડાઈ નથી મારતા કે કઈ રસ્તો નથી, પાસ થઈ ગયો કરે છે, હજી કોઈ હાલતમાં આના હાલતમાં છે, પુરાને જે પુષ્પર હાલતમાં ખાડા ખબડા છે એ હાલતમાં છે। નવો કઈ થાય ડામર રસ્તા તો સારું કે અમારે ફેક્ટરીમાં આવે આપણે સરળ પડે, બાકી તો અમે મિલકતીનો ટેક્સ બધું ભરીએ છીએ પણ થતું નથી કાંઈ। અહીંયા અમારી પ્રોબ્લેમ એ છે કે ભાઈ રસ્તો અમને રિપેર કરાવી દો, ખાલી બસ એટલું કહેવા માંગીએ છીએ। અમે નાના માણસો છીએ, રસ્તા ઉપર અમારો ધંધો છે, હવે આ રસ્તો જ ખરાબ હોય તો અમારે રિક્ષા લઈને ફેરા કરવા કે ના કરવા, બસ અમારી માંગણી એટલી છે કે અમને રસ્તો રિપેર કરાવી દો। અટાણે આ 6 કિલોમીટરની અંદર અમને બહુ જ તકલીફ પડે છે। ધોરાજીથી ઉપલેટા જવામાં નાના વાહનને એટલી હાલત ખરાબ થઈ જાય છે કે ગાડીનું વેરેન્ટેજની વાત જ પૂછવામાં આવે, ફેરો આવે તો અમારે કરવાનો કે નહીં કરવાનો, અમને બસ એટલી તકલીફ પડે છે। વાહનમાં બહુ જ વેરેન્ટેજ આવે છે, આ વાહનનું વેરેન્ટેજ જ નથી પોહાતું। એક તો મંદીનો માહોલ છે, કામ ધંધા ઠપ થવા માંડ્યા છે, ને હવે અમારે શું કરવાનું? આમાં વાહન મૂકી દેવા ઘરે કે હાંકવા કે રોડમાં ના હાંકવા? રસ્તાની હાલત બહુ જ ખરાબ છે અટાણે। અમારી માંગ એટલી છે કે ખાલી રસ્તો રિપેર કરાવી દો અમને। મારું નામ ચેતન ચંદુભાઈ પરમાર છે, અને આ રોડ ઉપર ખાડા રસ્તા બહુ તકલીફ પડે એવું છે, પણ અમે ગાડી લઈને આવી છીએ, બહુ ખરાબ રસ્તા છે। એટલે એવું કહેવાનું છે કે જૂના ઉપલેટા રોડ ઉપર ઘોડા બાજુ જાય રસ્તો, એ રસ્તા તાત્કાલિક બને એમ સારવાર કરે। રોડની હાલત બહુ ખરાબ છે, ગાડીમાં વેરેન્ટેજ આવે, જાતા હોય સ્પીડ બ્રેકર જાતા હોય, ખાડા ખબડા તે કંઈક જાતા હોય એવી રીતના તો ખાડા આવી જાય, ગાડીમાં વેરેન્ટેજ આવે છે। હાલની પરિસ્થિતિ રોડની બહુ ખરાબ છે, અને તાત્કાલિક રોડ કરે એવી માંગણી છે।